રાજકોટ વીરપુર જલારામ વિવાદ મામલો થાળે પડ્યો। વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય દેવ સ્વરૂપ સ્વામી લોહાણા સમાજ વચ્ચે થઈ સમજૂતી। દેવ સ્વરૂપ સ્વામીએ લોહાણા સમાજની માફી માંગી। અનુકૂળતાએ જ્ઞાન પ્રકાશ સ્વામી મંદિર અને પરિવારની માફી માંગશે। સ્વામીએ પોતાના ફોલોઅર્સ વધારવા માટે આ બફાટ કર્યો હતો। વડતાલ ટેમ્પલ બોર્ડ દ્વારા લેખિતમાં અને વિડીયો મારફત માફી માંગવામાં આવશે। બ્યુરો રિપોર્ટ આશિષ પાટડિયા। જાહેર કરવામાં આવે છે, જેથી કરીને યુવાનોને પણ ખાસ હું અપીલ કરું છું આપના માધ્યમથી, મીડિયાના માધ્યમથી, કે કોઈ હવે વિવાદાસ્પદ ટીકા ટિપ્પણીઓમાં ઇન્ટરનલ પણ આપણે ન પડીએ, કેમ કે આખરે આ સનાતન પરંપરા છે, હિન્દુ સમાજ છે, આમાં ક્યાંય ભાગલા ન થાય, ક્યાંય વાદ વિવાદ ન થાય, એની પણ આપણે સૌ કોઈ જવાબદારી નૈતિક લેવી જોઈએ તેવી આપના માધ્યમથી હું અપીલ કરું છું। અને જે રીતે અહીંયા વડતાલ સ્વામિનારાયણ મંદિર જેતપુર શાખાના ટ્રસ્ટીઓએ અમને અહીંયા વીરપુરની અંદર ખાસ કરીને આ વિશ્વની અંદર નોંધનીય વાત એ છે કે આટલી મોટી ઘટના બન્યા પછી પણ આજે જલારામ બાપાના વીરપુરનો જે પરિવાર છે એ ખાસ કરીને એવું કહે છે કે જો એ હૃદયથી માફી માંગે છે તો બીજા કોઈ વિવાદમાં જે છે એ પડવું નથી ને માફી માંગવી છે। આ સંસ્કાર જે છે એ આવનારા દિવસોની અંદર વ્યાસપીઠ ઉપર બેઠા કોઈ પણ વ્યક્તિની અંદર પણ આવે કે જે વિશ્વ વંદનીય સંત હોય એની ઉપર ક્યારેય પણ આવું લાંછન ન થાય। અને એ સંસ્કાર જે અમારી અંદર છે એ પરિવારને સાથ સાથ નમન કે જેને પેલા આપનું નામ યોગેશભાઈ ઉનડકટ, અખિલ ગુજરાત લોહાણા સમાજ વાઇસ પ્રેસિડેન્ટ, વરિષ્ઠ ઉપપ્રમુખ ભાઈ અમારા પ્રમુખ શ્રી જીતુલાલ ની સૂચના અને લોહાણા મહાપરિષદના પ્રમુખ શ્રી સતીશભાઈ વિટલાણીની સૂચનાથી આજરોજ વીરપુર ખાતે જે જ્ઞાન સ્વરૂપ સ્વામીજીનો વિડીયો અને બફાટના આંદોલનના ભાગરૂપે એક મિનિટ